આપણે જેને જોયા નથી એની આપણે સતત પૂજા કરતા ગણપતિને જોયા નથી છતાં 10 દિવસનો મહોત્સવ મનાવી, મહાદેવને જોયા નથી શિવલિંગમાં પણ પ્રત્યક્ષ જોયા નથી છતાં એક શ્રાવણ મહિનો કરી બિલીપત્ર ચડાવી, જલ ચડાવી, દૂધ ચડાવીએ. કાલથી નવરાત્રિ આવશે, માતાજીને જોયા નથી છતાં પણ સતત માતાજીનું આરાધન કરીએ અને ગરબાએ ગાઈએ. સામા ડુંગરથી ઉતર્યો વાઘ રે, માતાજી વાઘ ઉપરથી આવે ચોકમાં તો આપણે કોઈ ઉભા રહી ખરા? નથી જોયા છતાં પણ આપણે એની આરાધન કરીએ છીએ. જ્યારે આમને તો જોયા છે, આ પિતૃનો તો નિહાળ્યા છે, આ પિતૃનો આપણા અંદર લોહી વહી રહ્યું છે, આ પિતૃની કૃપા છે આપણા ઉપર. અને છતાં પણ આપણે એમ કહી ભાઈ પિતૃ અમને આ બધું અમે માનતા નથી. પિતૃની કૃપા છે તો